રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જન પર હુમલાનો એક મામલો, જેમાં હુમલો કરનારા જયદીપ ચાવડા વિરુદ્ધ નોંધાઈ છે હવે ફરિયાદ। મધરાતે માથાકૂટ બાદ તબીબ પર હુમલો કરાયો હતો। ડોક્ટર પાર્થ પંડ્યા નામના ન્યુરો સર્જન નિશાન બનાવાયા હતા। તબીબને મારવાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા હતા। આ હુમલાના કારણે તબીબને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી। તબીબ પર હુમલાના ઘેરા પ્રત્યાઘાતો સંભળાઈ રહ્યા છે। મેડિકલ કોલેજમાં તબીબ વિરોધ માટે ભેગા થઈ ગયા હતા। ડોક્ટરોને માર મારવામાં આવ્યો છે અને ડોક્ટર આલમની અંદર ભયનું માહોલ બનાવી લેવામાં આવ્યું છે। અમારે આ બાબતની અંદર સખત વિરોધ છે અને આ રીતે જે માર મારવામાં આવ્યો છે એને અમે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાના નથી। આ બાબતમાં અમે એને જે રીતે સંઘવી સાહેબ બાકીના રીલ બનાવતા લોકોને જે કાયદાનું ભાન કરાવીએ છીએ, અમારી અપેક્ષા છે કે માનનીય સંઘવી સાહેબ આ લોકોને પણ કાયદાનું ભાન કરાવીને ખબર પડે અને નમૂનારૂપ કામગીરી કરી અને ડૉક્ટરોની અંદર સુવ્યવસ્થાનો એક સંદેશો આપે, જેથી કરીને ડૉક્ટરો સારી રીતે કાર્ય કરી શકે। અમે અહીંયા સારવાર માટે છે, માર ખાવા માટે નથી। અમારે બાળકો છે, અમારે મા બાપ છે, ઘરે જોતા હશે કે કેવી રીતે મારા બાપને કે મારા દીકરાને મારવામાં આવે છે, તો એ લોકોને શું વિચારતા હશે? અમારા મનમાં અમારો આત્મસન્માનનો શું થતો હશે તમે વિચારી શકો છો। હવે જો કંઈ નક્કર પગલાં લેવાય અને જો જાહેરમાં એ લોકોને સરઘસ કાઢે તો એને ખબર પડે કે કેવી રીતે જ્યારે આત્મસન્માનને ઠેસ લાગે છે તો કેવું લાગે છે। અમે ન્યાય જોઈએ છે, બીજું કાંઈ નથી જોતું।